यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी ऐसी भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा दामोदर भगवान की जय। गौ प्रेमानंद। नमो ओम नमो भगवते वासुदेवाय।
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानुसार श्लोक संख्या 51 शब्दार्थ 52 द्वारा कर्मजं बुद्धियुक्तः हि फलं त्यक्त्वा निशीनः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्ति अनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। देवियां फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्ध विनिर्मुक्तः पदं गच्छन्त्यनामयम्। कर्मजं बुद्धियुक्ता हि
फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्ति मामयम्। शब्दार्थ कर्मजं सकाम कर्मों ने कारण बुद्धियुक्त भक्तिमय सेवा में परोवाયેલા એ નક્કી ફલમ ફળ ત્યક્ત્વા ત્યજીને મનીષિણઃ મહાન ઋષિમુનિઓ अथवा भक्तों जन्म बंधा जन्म मरणना बंधन माथी विनिर्मुक्ता मुक्त थयेला पदम पद ऊपर गच्छन्ति जाय छे अनामयम क्लेश नहीं। अनुवाद भक्तिमय सेवा में परोवाયેલા महान भक्तो भगवानનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે। આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે। ભાવાર્થ મુક્ત જીવાત્માઓ જ્યાં ભૌતિક દુઃખોનો અભાવ હોય છે તે સ્થાન સાથે સંકળાયેલા હોય છે। શ્રીમદ ભાગવત કહે છે સમાશિતાય પદ પલ્લવમ મહત્પદમ પુણ્ય યશો મુરારે ભવાંબુધિ વત્સ પદમ 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 યદિપદામ નતેષામ। જે દ્રશ્ય જગતના આશ્રય છે તથા જે મુકુંદ નામે સુવિખ્યાત છે અર્થાત મુક્તિદાતા છે એવા ભગવાનના ચરણ રૂપી નૌકાનો જે મનુષ્ય આશ્રય લીધો છે તેને માટે આ ભૌતિક જગત રૂપી ભવસાગર વાછરડાની ખરીથી પડેલા પગલામાં સમાય એટલા જળ જેવો જ છે। તેમનું ગંતવ્ય સ્થાન પરમ પદમ છે અર્થાત એવું સ્થાન કે જ્યાં સાંસારિક ક્લેશ સંતાપ નથી અથવા વૈકુંઠ છે, નહીં કે એવું સ્થાન જ્યાં ડગલે ને પગલે સંકટ હોય। અજ્ઞાનવશ મનુષ્ય જાણતો નથી કે આ ભૌતિક જગત એવું દુઃખમય સ્થાન છે કે જ્યાં દરેક પગલે સંકટ હોય છે। કેવળ અજ્ઞાનવશ અલ્પજ્ઞાની મનુષ્યો સકામ કર્મના ફળ તેમને સુખી કરશે એમ વિચારને કર્મ કરતા રહી પરિસ્થિતિને સહન કરતા રહે છે। તેઓ જાણતા નથી કે બ્રહ્માંડમાં કોઈ પણ સ્થળે એવા પ્રકારનું કોઈ પણ શરીર નથી કે જે દુઃખ રહિત જીવન આપી શકે। આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિ નામના દુઃખો સર્વત્ર વિદ્યમાન હોય છે, પરંતુ જે મનુષ્ય ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની સાચી સ્વરૂપાવસ્થાને જાણી લે છે અને એ રીતે પુરુષોત્તમ પરમેશ્વરની સ્થિતિ સમજી લે છે તે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પરોવાઈ જાય છે। પરિણામે તે વૈકુંઠ ગ્રહમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે કે જ્યાં ભૌતિક દુઃખમય જીવન નથી અને કાળ તથા મૃત્યુનો પ્રભાવ પણ નથી। પોતાની સ્વરૂપાવસ્થા જાણવી એટલે ભગવાનની અલૌકિક સ્થિતિને પણ જાણી લેવી। જે માણસ બ્રહ્મવશ એમ માને છે કે જીવાત્માની તથા ભગવાનની સ્થિતિ એક સમાન છે તે અંધકારમાં છે એમ જાણવું અને તેથી તે પોતે ભગવાનની ભક્તિમય સેવા કરવામાં અસમર્થ નીવડે છે। તે પોતાને જ પ્રભુ માની લે છે અને એ રીતે જન્મ મરણના પુનરાવર્તનનો માર્ગ મોકળો કરી દે છે। પરંતુ જે મનુષ્ય પોતાની સ્થિતિ સેવા કરવાની છે એમ સમજીને પોતાને ભગવત સેવામાં સમર્પી દે છે તે તરત જ વૈકુંઠ લોકમાં જવા માટે અધિકારી બને છે। ભગવાનના કાર્ય માટે થતી સેવા એ જ કર્મયોગ અથવા બુદ્ધિ યોગ કહેવાય છે અથવા સ્પષ્ટ શબ્દમાં ભગવાનની ભક્તિમય સેવા કહેવાય છે। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति सुखदाति वन्द्यं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साधुजातं सहगणललितं
સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય શ્રી રાધા કૃષ્ણ રમણ સાધન હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી કૃષ્ણ સુતે દેવી પ્રણામ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાનંદ ગૌર હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. સ્વાગતમ આ સુંદર સત્સંગ પ્રોગ્રામ કે જેમાં આપણે આધ્યાત્મિક જગતની વાતો કરી છે, એવા જગતની વાતો કરીએ છીએ કે જે પદમ ગચ્છન્તિ નામયમ, પદમ ગચ્છન્તિ કે જ્યાં ગયા પછી અનામયમ ક્લેશ રહિત જગ્યા છે. એ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ક્લેશ રહિત જગ્યા ક્યાં છે? અહીંયા આ જગતમાં ક્લેશ, માનસિક ત્રાસ, ત્રિતાપ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ જગતમાં ત્રણ તાપ છે જેનાથી કોઈ મુક્ત નથી. દરેક જણ બ્રહ્માજીથી માંડીને બ્રહ્મલોક, સર્વોચ્ચ લોકથી માંડીને પાતાળ સુધી ક્લેશ છે આ જગતમાં. પણ અહીંયા બહુ સરસ આપણને ભગવાન ઉપદેશ આપે છે કે પદમ ગચ્છન્ત્ય નામયમ, કે જ્યાં ગયા પછી ક્લેશ નથી, એ જગ્યા જાઓ. ગચ્છન્ત્ય જાઓ, જાય છે. એ જગ્યા કેવી છે? જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મ અને મૃત્યુ, જન્મના બંધનમાંથી મુક્ત થઈને એ જગ્યા જાય છે. મીન્સ આપણે બતાવી કે એ જગ્યા જઈ શકાય એવી જગ્યા છે કે જ્યાં જન્મ મૃત્યુ નથી અને ક્લેશ નથી. બાકી અહીંયા અત્યારે કેટલા બધા ક્લેશો છે. ઠંડી, ગરમી, આદિદૈવિક ક્લેશ, વધારે પડતી ગરમી પડે વધારે. હમણાં વરસાદ પડ્યો, 2 દિવસ પહેલા હું બરોડામાં હતો તો આપણા ઇસ્કોન મંદિરમાં ઘૂંટણ સુધીનું પાણી, બધું ભોય કર્યા પડી ગયું, બધું પાણી ચાલી ગયું જન્માષ્ટમીના દિવસોમાં. અને ઘણા ઘરોમાં પહેલા માળ સુધી પાણી હતું બરોડામાં. વિચારો આ ક્લેશ, પાણી, વરસાદ એટલો બધો, આદિ દૈવિક ક્લેશ, આદિ ભૌતિક ક્લેશ, અન્ય જીવાત્મા દ્વારા દુઃખો પડે. આપણા દુશ્મનો, પરિવારના મેમ્બરો, મચ્છર, કૂતરા, હમણાં આદિ ભૌતિક ક્લેશ એટલે બારી બંધ કરી પડી, ધમ ધમ ધમ. આ બે ક્લેશ છે. ખબર નહીં કેમ? એકચ્યુઅલી જ્યારે કોઈ સારી પ્રવૃત્તિ થાય તો ઢોલકા વગાડે, ઇવન દુંદુભી વગાડતા હતા. જ્યારે ભગવાન કોઈ સારી વસ્તુ કરે તો દેવતાઓ દુંદુભી વગાડે, પણ એ બહુ સુમધુર અવાજ આવે. પણ આ રિયલી ત્રાસ લાગે છે, નહીં? ધમ 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 કોઈ. તો આ ક્લેશ છે, અન્ય જીવાત્મા દ્વારા પહોંચાડતો ક્લેશ. વિચાર આપણને આટલો ત્રાસ લાગે, ગણેશજીની શું હાલત થશે? ગણેશજી, તમે વિચારો કેટલા ગમે તેમ બોલો. અને ગણેશજી સ્વર્ગના દેવ છે, સ્વર્ગમાં રહેવા વાળા માણસ, અને આ મર્ત્ય જગત ધમ 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 ખરેખર પરેશાન થઈ જાય. એટલા માટે ક્લેશ વધે છે. અને સાચી ઉપાસના નથી કરતા એટલે ક્લેશ વધે છે. એટલે અહીંયા કહે છે કે જન્મ બંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. હવે આપણે આ બધા ક્લેશોથી દૂર થઈને એવી જગ્યાએ જવાનું છે
અને એવી જગ્યાએ લોકો જાય છે તો કોણ લોકો જઈ શકે છે તે અહીંયા બતાવ્યું છે. કોણ લોકો? આપણે બધા જવું છે, આપણે ઢોલ પીપી આ બધું નીકળવું છે બહાર. અમે 8:05 ઘરેથી નીકળ્યા અને માંડ પોણા પહોંચી શક્યા 45-50 મિનિટ. કેટલો ક્લેશ! હા, ટ્રાફિક, હા, સિગ્નલે રોકાવાનું, આ દુઃખમય જગત છે. તો એમાંથી કેવી રીતે નીકળી શકાય? તો એ કહે છે કર્મજમ બુદ્ધિ યુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણા સકામ ફલમ ત્યક્ત્વા મનીષિણા. મનીષિણા એટલે સાધુ પુરુષો. સાધુઓ જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટવા માટે શું ફળ ત્યાગી દે છે? કર્મજમ, કર્મનો ફળો ત્યાગી દે છે. તો એટલે શું? કર્મનો ફળ ત્યાગ એટલે શું? તો અહીંયા લખે છે કે કોણ ત્યાગી શકે આ વસ્તુ? તો આમાં લખે છે ભક્તિમય સેવામાં પરવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે. તો કોણ કરી શકે? ભક્તિ શરણાગત ભક્તો, જે ભગવાનને શરણાગત થયા છે તે. તો એનો કેટલો મોટો લાભ છે કે ભગવાનને શરણાગત થવાથી આપણે જન્મ મૃત્યુના બંધનમાંથી નીકળીને એવી જગ્યા છે કે જ્યાં ક્લેશ દુઃખ નથી. આપણે બધા ઈચ્છીએ છીએ કે આવી જગ્યાએ જઈએ. ભાગવતમાં પણ એક બહુ સુંદર શ્લોક છે જે પ્રભુપાદ કહે છે ક્ષમા સીતાયે પાદ પલ્લવ પ્લવમ મહાપદમ પુણ્ય યશો મુરારે. યશો મુરારે, ભગવાન મુરારી, મૂળ રાક્ષસનો નાશ કરનાર ભગવાન મુરારી. તો શું કહે છે? મહાપદમ પુણ્ય યશો મુરારી. જે મુરારી, યશ વાળા મુરારી ભગવાનના ચરણ કમળમાં જે સમાશ્રિત જે આશ્રય લે છે, મીન્સ જે કૃષ્ણ ભગવાનના ચરણમાં આશ્રય લે છે તે શું કરે છે? ભગવાન બુદ્ધિર વત્સમ પદમ પરમ પદમ. મીન્સ જે વ્યક્તિ ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં આશ્રય લે છે તેના માટે આ જે ભવસાગર છે, ભવાંબુધિ, ભવંબુધિ, આ ભવનો સાગર જે છે તે શું થઈ જાય છે? પદમ પરમ પદમ. અરે ભવંબુધિ વત્સા, એના માટે આ પૂરો સાગર શું છે? આ ભવસાગર જે છે ને એ વાછરડાની ખરીમાં જેટલું પાણી સમય એટલો થઈ જાય. વિચારો, હમણાં ઓલિમ્પિક હતી તો ઓલિમ્પિકમાં લાંબી કૂદ હતી. કોઈ 4 મીટર કૂદે છે તો એક મિનિટ, કોઈ 4 મીટર કૂદે, કોઈ 4.1 મીટર કૂદે છે. તો એના માટે કેટલી મહેનત કરવી પડે. દોડતો ધમ દઈને કૂદે. પણ પહેલો કોણ નંબર છે? લાંબુ કૂદે એનો. તો આપણે તો કૂદી નહીં શકીએ. આપણે અહીંયાથી આટલું કૂદવું હોય તો હાડકા તૂટી જાય. તો ભવસાગર કેવી રીતે પાર કરીશું? 4 મીટર કૂદવા માટે આપણે આટલું મેડલ મળે ને, પણ ભવસાગર પાર કરીશું આપણે તો એવો મેડલ મળશે. તે મેડલ અહીંયા બતાવ્યું છે અનામયમ, ક્લેશ નહીં, કોઈ ક્લેશ નહીં. બધાને મેડલ મળ્યો, બધા મેડલ બધું ગોલ્ડ મેડલ મળ્યો, કોઈને સિલ્વર મેડલ મળ્યો. પણ આપણે આવો મેડલ નથી લેવાનો. આ શું કહેવાય, ઓલિમ્પિકમાં જે મેડલ મળે થોડા પૈસા મળશે, પણ આપણે એવો મેડલ મેળવવાનો છે કે જેનાથી આ ભવસાગર પાર કરી છે. એક કૂદકો એવો મારવાનો છે, પણ આપણે કૂદકો નહીં મારી. એટલે ભગવાને શું કરી દીધું? આપણે એટલો લાંબો કૂદકો નથી મારી શકતા, એટલે ભગવાને ભવસાગરને નાનો કરી દીધો. હવે ગાયની ખરી છે તો કેટલી હોય? નાની હોય. એક નાનકડો બાળક પણ એને ઓળંગી જાય.
એક નાનકડો બાળક ઓળંગી જાય તો ભગવાને એવું કર્યું છે, જે પોતાના શરણમાં છે, જે શરણાગત થયા છે, જે પોતાની સેવા કરે છે, પોતાની ભક્તિ કરે છે, એના માટે એમણે નાનો કરી દો, બહુ સાગર જાઓ તમે આને ઓળંગી જાઓ. ભવામ બુદ્ધિ વત્સ પદમ, વત્સ પદમ. વત્સ મીન્સ વાછરડાના પગલા જેટલો બહુ સાગર બનાવી દીધો. વિચારો, તમારે 4 મીટર તો નથી કૂદવાનું, ખાલી આટલું. અને એ તો એક નાનું કોઈ પણ બાળક, અમારી અહીંયા નાનો બાળક માધવ ને ગોપીનાથ બે આવેલા છે, 2 નાના બાળક છે, માધવ ને ગોપીનાથ. એ પણ ખાલી કાંઈ નહીં કરે ને ખાલી એક દરડો ફરે ને કૂદી જાય. આપણે બધા જ નાના બાળક છીએ, એટલે આપણા માટે ભવસાગર પાર પાડવો અસંભવ છે. આટલો મોટો સાગર કેવી રીતે પાર પાડીશું? એટલા માટે ભગવાને બહુ દયા કરી છે, વિશેષ કરીને કળિયુગમાં બહુ મોટી દયા છે ભગવાન, કે આપણા માટે આખો સાગર નાનકડા વાછરડાની ખરીમાં પાણી આવે એટલો બનાવી દીધો. વિચારો, આનાથી દયાળુ તમને ક્યાં કોણ મળશે? આપણે બધા આનંદની શોધમાં છીએ, પણ આ એક પ્રયાસ કરવા જેવો છે કે આમાં જે આનંદ મળશે, આ ક્યાં આનંદ મળશે? અનામયમ, એ જગ્યાએ આનંદ મળશે. તો કઈ જગ્યા છે? પદમ યદ વિપદાન તેષામ. અહીં આ જગતમાં છે પદમ પદમ યદ વિપદા. આ જગતમાં ડગલે ને પગલે વિપદા છે, ડગલે ને પગલે વિપદા છે. આપણે કઈ પણ કોઈ કારણ વગર વિપત્તિ આવશે, અકારણ. આપ કોઈ દુઃખ નથી ચાહતું. કોઈ ઈચ્છે છે કે મને દુઃખી થાય? કોઈ ઈચ્છે કે હું નીચે જઈને દાદર પછી પડી જાઉં? કોઈ ઈચ્છે એવું? કોઈ નહીં ઈચ્છે. કોઈ મૂર્ખ એવું ઈચ્છે? ગઈકાલે મને નિત્ય દામોદર લોકો કહેતા હતા, આવતા હતા પુલ પરથી, તો કે એક સ્ત્રી આત્મહત્યા કરવા માટે પુલ પરથી કૂદતી હતી, એને બચાવી લીધી અને પછી પોલીસ આવ્યા. તો જે મૂર્ખ હોય તે લોકો કૂદકો મારીને પોતાનું બલિદાન, પોતાનું જીવન આપવા માંગે, પોતે મૃત્યુ પામવા માંગે. પણ જે મૂર્ખ ને હોશિયાર છે તે કદી આવું આત્મહત્યા નહીં કરશે. તો આપણે આ ડગલે ને પગલે વિપત્તિ છે આ જગતમાં. એટલે કોઈ નથી ઈચ્છતું કે હું દાદર પરથી પડી જાઉં મૂર્ખ સિવાય. તો કોઈ નથી ઈચ્છતું. આપણે જે ઘણી વાર એવું થાય, ઓ આ શું થયું? પ્લાસ્ટર હોય, અચાનક કાલે તો તમને કઈ નથી, તો અચાનક દુઃખ આવી જાય, અચાનક તરત જ આદિદેવી પૂર આવી જાય, મન આધ્યાત્મિક દુઃખ, તાવ, અંદરથી આપણું મન ખરાબ હોય, મન અને શરીરના દુઃખ, આધ્યાત્મિક દુઃખ. તો આ બધા દુઃખો આ જગતમાં છે. અને કોઈ પણ વ્યક્તિ આ ત્રિતાપમાંથી મુક્ત નથી, કોઈ પણ વ્યક્તિ. એટલે અહીંયા એ ત્રિતાપમાંથી મુક્ત કરવા માટેનો બહુ સરસ શ્લોક છે. એટલે શું છે? જન્મ બંધ વિનિર્મુક્તા. અહીંયા આ ત્રિતાપમાંથી મુક્ત થવું એટલે જન્મ મૃત્યુમાંથી બચવું. કારણ કે અત્યારે આપણને દુઃખ છે, પછી આપણે એવું વિચારીએ આપણે મૃત્યુ થાય એટલે કે આપણે કોઈકનું મૃત્યુ થાય, બહુ પીડા પામતો હોય એટલે આપણે કે સુખી થયો. એવું નથી. મૃત્યુ પછી સુખી થશે નહીં. અહીંયા લખ્યું છે જન્મ બંધ. એટલે જાતસે ધ્રુવ મૃત્યુ. જે વ્યક્તિનું મૃત્યુ થાય છે, ધ્રુવમ જન્મ ઉપસ્ય છે, તેઓનો જન્મ ફરીથી થાય છે. એટલે એવું કદી નહીં માનવું કે મને ક્યાં એટલે બધું મારે કરોડોનું દેવું છે, માથા પર દેવું છે એટલે હું આત્મહત્યા કરી લે બધું. નહીં. એટલે આ જગતમાં જ્યાં સુધી ભૌતિક જગતમાં છીએ ત્યાંથી આ શરીર હોય કે બીજું શરીર હોય,
આપણે દુઃખ રહેશે. ઘણી એકવાર એક પ્રભુપાદનું પ્રવચન ચાલતું હતું, તો એક વ્યક્તિએ પ્રભુપાદે કહ્યું કે મૃત્યુ પછી કૂતરાનું શરીર મળે તો એ સારું નહીં. મૃત્યુ પછી મનુષ્ય જીવન મળ્યું અને પછી કૂતરાનું શરીર મળે. તો એક વ્યક્તિ ઉભો થયો, એ કે કૂતરાનું શરીર મળે તો અમને કઈ વાંધો નથી, ઉલટાનું સારું. તો કહો કે તથાસ્તુ, કૂતરો બની ગયો. એટલે લોકો એમ સમજે છે કે કૂતરાનું શરીર કે બીજા શરીર સારું, અત્યારે દુઃખ છે બધા જે સારું છે. ના, આજે જ અમારે અહીંયા અમારી સોસાયટીમાં કૂતરાને પકડવા વાળા આવ્યા, મ્યુનિસિપાલિટી વાળા મોકલેલા અને કૂતરાને પકડીને બાંધીને લઈ ગયા. તો કહેવાનું તાત્પર્ય આપણે એમ માને કે હું અત્યારે દુઃખી છું મનુષ્ય છે, પછી મૃત્યુ પછી સુખી થઈશ. સુખી ખાલી અહીંયા જ થવાશે. જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મ અને મૃત્યુના બંધનમાંથી જયારે મુક્ત થઈશું ને ત્યારે જ સુખી થઈશું. અને જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થવા માટે સમાશીતય પાદ પલ્લવ પ્લવમ મહત્પદમ પુણ્ય યશો મુરારી, ભગવાન મુરારીના ચરણકમળમાં આશ્રય લેવો પડશે. ત્યાં વગર સુખી થઈશું નહીં. ગમે તેટલો ઢોલ પીડીશું, ગમે તેટલા ગણેશજીની, શિવજીની, દેવતાઓની પૂજા કરીશું, જન્મ મૃત્યુ વિનિર્મુક્ત નહીં થઈશું. જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈશું. ગણેશજી જન્મ મૃત્યુના બંધનથી મુક્ત નહીં કરી શકશે. માત્ર કૃષ્ણ મહત્પદમ પુણ્ય યશો મુરારી, કૃષ્ણ સિવાય કોઈ મુક્ત નહીં કરી શકે, શિવજી પણ નહીં. ભગવદ ગીતામાં આ જ સમજવાનું છે, વેદોમાં આ જ સમજવાનું છે, પુરાણોમાં આ જ સમજવાનું છે. કોઈ મુક્ત નહીં કરી શકે, માત્ર કૃષ્ણ મુરારી મુકુંદ એ જ આપણને મુક્ત કરી શકે. એટલા માટે મુકુંદની ભક્તિ કરવી જોઈએ. નવડા ભક્તિ છે, શ્રવણ કીર્તન વિષ્ણુ. તો પહેલી ભક્તિની શરૂઆત એ શ્રવણથી. અત્યારે અહીંયા ઘણા નવા લોકો આવ્યા છે, એમને ખબર જ નહીં હશે કે વાસ્તવિકતા જન્મ મૃત્યુમાંથી છૂટવાનું છે અને પછી એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં અનામયમ, કોઈ ક્લેશ નથી. મોટા ઘણા લોકોને ખબર નહીં હોય છે કે અહીંયા સત્સંગ બેઠા. તો આ સાંભળી શ્રવણ કર્યું, એટલા માટે શ્રવણ બહુ મહત્વનું છે. આ શ્રવણ કરવાથી આપણે સમજી શકીએ. ધારો કે મારે અમેરિકા જવું છે, તો શું કરવાનું? પહેલા અમેરિકા વિશે સાંભળવું પડશે, સમજવું પડશે. તો આપણે ભગવાનના ધામમાં જવું હોય, આ ક્લેશ રહિત, જ્યાં કોઈ જન્મ મૃત્યુ કે કોઈ પીડા નથી, એ જગ્યા જવું હોય, માનો કે આપણે, તો શું કરવું પડે? એ સાંભળવું પડે. કારણ કે ભગવાનના ચરણમાં શરણાગતિ લેવી બધાને સુખ જોઈએ છે, પણ એનો ઉપાય શું છે? એ ઉપાય આપણને ભગવદ ગીતામાંથી મળશે, શ્રવણ કરવાથી મળશે. એટલે ભગવાનના આશ્રયમાં જવું, ભગવાનના શરણે જવા માટે આપણે બધાએ ભક્તિ કરવી જોઈએ. અને ભક્તિની શરૂઆત થાય છે શ્રવણ કીર્તનથી. સાંભળો અને બોલો, કીર્તન કરો. નવદા ભક્તિની શરૂઆત આવી. તો જો આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું અને એ પ્રમાણે આપણે અનુસરણ કરીશું, તો આપણે ભવામ બુદ્ધિર વત્સ પદમ પરમ પદમ, વત્સ પદમ, આપણા માટે આ ભૌતિક જગત એક વાત્સલ્યની ખરીમાં રહેલા પાણી જેવું થઈ જશે. બધાને એવું કરવું છે ને કે પછી નથી જવું? બધાને આ ભવ સાધનને કરવું છે કે નહીં? કે સમજ જ નથી પડતી. કેટલાને ભવ સાધન પાર કરવો છે? હજુ 10% એવા છે જેને પાર નથી કરવો. કઈ વાંધો નહીં, ગણપતિ બાપા મોર્યા, જીને લાડુ ચોર્યા, કઈ વાંધો નહીં. પણ જેટલાને પાર કરવો છે એના માટે શ્રવણ કીર્તન કરો, ઇનિશિએશન. આપણા ભક્તો વિદ્યાની પ્રભુ અને વિદ્યાધરી માતાજી
એમની દીક્ષા એમની દીક્ષા નિમિત્તે આજે ક્વિઝ પ્રોગ્રામ છે અને વાસુદેવ એના ભગવાન દામોદરના છોકરાના આજે વર્ષ પૂરું થયું એ નિમિત્તે આજે ક્વિઝ પ્રોગ્રામ છે. તો આ રીતે આવો સત્સંગમાં આ લાભ લો, એની શરૂઆત કરો. આ ભવસાગરને પાર કરવા માટે કેવી રીતે પાર પાડવું? બોલો, અમેરિકા કેવી રીતે જવું? કોઈને જવું છે? તે સાંભળવું પડે. બધાને અમેરિકા જવું છે, પણ એવી જગ્યા ભગવત ધામ નથી જવું કે જ્યાં જન્મ મૃત્યુ નથી. વિચારો, આપણે એવું માનીએ છીએ કે કાલે સુખી થઈશું, કાલે સુખી થઈશું. અહીંયા જેટલા પણ બેઠા છે એ વિચારતા હશે કે આજે થોડી તકલીફ છે, પણ 100% કાલે સુખી થઈશ. 100%, 90% ને કાલે હું સુખી થઈશ. આપણે બધાને એવો વિશ્વાસ છે, દૃઢ વિશ્વાસ. એને દરેકનો વિશ્વાસ છે. ના, આ વિશ્વાસ એ ભૂલ ધારણા છે. ભૂલ. આપણે કદી સુખી નહીં થઈશું, કદી નહીં. આજે નહીં, કાલે તમને કોઈ 1 કરોડ રૂપિયા આપવાનો હોય, 1 કરોડ રૂપિયા, કાલે તમને 1 કરોડ રૂપિયા આપીશું, એટલે આપણે આજે વિચારજો કાલે સુખી થઈશું. 1 કરોડ રૂપિયા મળશે તો પણ સુખી નહીં થઈશું. આ જગતમાં સુખ જ નથી. એટલે સુખની આશા છોડો અને ભગવાન કૃષ્ણના ચરણ નો આશ્રય લેવો કરો. આ એકમાત્ર આ ભગવદ ગીતાનો ઉપદેશ છે, અને આ ઉપદેશ સિવાય બીજું કશું ભગવદ ગીતાનું નથી. આ ભગવદ ગીતાનો બેઝ છે. આજે પૂરી ભગવદ ગીતાનો બેઝ આ છે કે ભગવાનના શરણે મામ એકમ શરણમ ભજ. ભગવાનના શરણે જવાથી વાસ્તવમાં આપણને રિયલ સુખ મળશે. અને ભગવાનના શરણે જવા માટે બહુ સરસ ઉપાય કલયુગમાં છે. હરે નામ હરે નામ હરે નામ એવ કેવલમ. કલો નાસ્તે નાસ્તે નાસ્તે, માત્ર હરિનામ હરિનામ અને હરિનામ, એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. એટલે ચાલો આપણે બધા આ ઉપાય અજમાવીએ. સુખી થવા માટે બહુ સરસ ઉપાય છે. આ ઉપાય ભક્તો માટે પણ છે. ભક્તો એમ તો રોજ માળા કરવું છે ના, આપણે શરણાગતિ ભાવથી માળા કરવાનું છે. શરણાગત આપણે વધવી જોઈએ. એવું નથી આ પ્રવચન ભગવદ ગીતા નવા લોકો માટે છે, ના, દરેક માટે છે. ભગવાને એટલું સરસ ઉપદેશ આપ્યો છે કે દરેક લોક એનો લાભ ઉઠાવી શકે, ચાહે કે સંન્યાસી હોય કે સામાન્ય નવો વ્યક્તિ હોય, ભક્ત હોય, દરેક આનો લાભ ઉઠાવી શકે. આ શ્લોક જો આપણે સમજીએ ને, બાકી ભગવદ ગીતા સમજી છે. કારણ કે આમાં એ જ કહે છે ભગવાનના ચરણોનો આશ્રય લેવાનો છે. અને આશ્રય કોણ લે? ભગવાનના ભક્તો લે. તો ભગવાનનો ભક્ત કેવી રીતે બને? ભગવાનનું નામ લે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે. ચેન હરે કૃષ્ણ બી હેપી અનામયમ ક્લેશ રહિત જગતમાં જાઓ. બહુ ક્લેશ છે. પહેલા લોકો બહુ ક્લેશ નહોતો, એટલે અત્યારે આપણે બધાનો ક્લેશ આપણા શરીર ઉપર પડે છે. આપણું શરીર, કારણ કે મન જે છે ને, મન આ આપણા શરીરમાં જે પણ બીમારી આવે છે એનું મૂળ કારણ છે મન. જો મન આપણું ખરાબ હશે ને, મીન્સ ચિંતા ચિંતા ચિંતા, કુંઠ કુંઠ, કુંઠ એટલે ચિંતા. તો જો મન આપણું ખરાબ હશે ને તો શરીરને પણ બગાડશે. પણ આપણું મનને વૈકુંઠ બનાવો, વૈકુંઠ, ચિંતા રહિત બનાવો. વૈકુંઠ, જ્યાં કોઈ ચિંતા નથી, તે ચિંતા રહિત બનાવીશું મન, તો આપણી શારીરિક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે. તો એ ચિંતા રહિત મનને બનાવવા માટે મનમાં કૃષ્ણ વિષય લાવો, મનને વૈકુંઠ બનાવો. સવૈ મન કૃષ્ણ પદાર્થી દીધો, મનને સતત કૃષ્ણના ચિંતનમાં લગાવો. અભ્યાસ કરો. આજે 1 મિનિટ મનને કૃષ્ણમાં લગાવ્યું, કાલે 2 મિનિટ,
પછી 1 કલાક 2 કલાક અને સતત સમય મનાવતો, સતત 24 કલાક ભગવાનમાં આપણા મનને લગાવવા, તો આપણે આ ભવસાગરને પાર કરીશું અને આ ક્લેશ નહીં રહેશે. આ ક્લેશ બધો ઉત્પન્ન મનથી થાય છે. જે બધો ક્લેશ છે, મને કે ગરમી લાગે છે તે ક્લેશ છે, તે મન કે ગરમી છે બહુ. પણ તમે આફ્રિકામાં જો, આફ્રિકામાં 40 ડિગ્રી ટેમ્પરેચર પણ નાખતા હશે એને, ને અહીંયા 40 ડિગ્રી ટેમ્પરેચર, બહુ ગરમી બહુ ગરમી બહુ ગરમી. આ બધો મનનો ક્લેશ છે. આ બધી જે ઉપાધિ મન, જો મન ભગવાનમાં લાગેલું રહેશે તો બધા ક્લેશમાંથી આપણે છૂટી જઈશું. તો આ શ્લોકમાં આજ આપણે સમજવાનું છે કે ભગવાનના શરણે જવાનું છે, તો આપણે આ ભૌતિક જગતમાંથી પાર થઈશું અને ભગવાનના ચરણોમાં આશ્રય લઈને આપણે બધા ક્લેશોથી મુક્ત થઈશું. હરે કૃષ્ણ. કોઈને પ્રશ્ન છે? ગણેશ પૂજા વિશે સમજાવો. ઓકે ઓકે. ગણેશજી એક મહાન દેવ છે. યદ પાદ પલ્લવ યુગમ વિવિધાય, બ્રહ્માજી કહે છે યદ પાદ પલ્લવ યુગમ વિવિધાય, પોતાના બે કુંભ ઉપર મસ્તક, ગણેશજીની બે કુંભ મસ્તક ઉપર ભગવાન યદ પાદ પલ્લવ યુગમ, ભગવાનના ચરણોમાં પોતાના મસ્તક ઉપર ધારણ કરીને ગણેશજી ગંધે પ્રણામ સમય સે ગણાધિરાજ વિજ્ઞાન વિહંતુ મલભસ્ય, વિજ્ઞાન આ ભૂર્ભુવસ્વ ત્રણ લોકના વિઘ્નોનો નાશ કરે છે ગણેશજી. કઈ રીતે? એ શક્તિ ક્યાંથી મેળવે છે? ભગવાનના ચરણોને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને ગણેશજી આ વિઘ્ન નાશ કરવા માટેની શક્તિ મેળવે છે. તો એ ભગવાન જે છે કૃષ્ણ ચરણ કમળ પોતાના મસ્તક પર ધારણ કરીને ગણેશજી આ શક્તિ મેળવી છે. મહાન દેવ છે. એ સામાન્ય વ્યક્તિ નથી, બહુ શક્તિશાળી છે. પણ આપણે શક્તિશાળી દેવને કેટલી ખરાબ પોઝિશનમાં મૂકી દીધા, વિચારો. ગણેશજીને લઈ આવીએ છીએ આપણે, ભાવે ત્યારે આરતી કરીએ, ભાવે ત્યારે ઢોલ વગાડીએ, જે ભાવે તે રીતે કરીએ આપણે. આ બહુ મહાપાપ છે, નરકમાં જવાની વસ્તુ છે, ગતિ છે. ગણેશજી આનાથી ખુશ થાય? ગણેશજી ભગવાનના ભક્ત છે અને ગણેશ ભગવાનનો ભક્ત શું સાંભળવો છે? ભગવાનની સ્તુતિ. પણ તમે જો અત્યારમાં ચાલે છે કઈ બીજું જ ચાલે, એટલે આપણે બધા એવું વિચાર્યું કે બધાની જેવો ખુશ થશે, આપણે ભોગ પીડીશું તો નહીં, દુઃખી થઈશું. આટલા વર્ષોથી ગણેશોત્સવ થાય છે, દુઃખ દૂર છે નહીં, વધે છે. કેમ? કારણ કે આપણે એવા કાર્ય કરીએ છીએ. એટલે ગણેશજીની તો બહુ રિસ્પેક્ટ, આદરપૂર્વક દેવ છે, મહાન દેવ છે. આપણે નરેન્દ્ર મોદી અહીંયા આવે આપણી વચ્ચે ને આપણે નરેન્દ્ર મોદી બેસાડીએ અહીંયા, બેસો તો આપણે ધ્યાનથી એમને જોઈએ કે નહીં? ઓ નરેન્દ્ર, એ પિન ડ્રોપ સાયલેન્સ, વાક્ય કે નહીં? પણ નરેન્દ્ર મોદી અહીંયા આવે ને બેસે ને આપણે કોઈ દારૂ પીવા બેસી જાય, કોઈ પાના રમવા બેસી જાય, કોઈ હલ્દી રમવા બેસે, કોઈ ખાવા બેસી જાય અહીંયા, તો નરેન્દ્ર મોદી ગમશે? કરો ગમશે? નહીં ગમશે. તો આપણે ગણેશજી સામે શું કરીએ છીએ? ગણેશજીને બેસાડી દીધા અને આમ આ ગણેશજી છે, અહીંયા ગણેશજી છે, એની પાછળ બાજુ પીઠ કરીને બેસી જશે અને એનાઉન્સમેન્ટ કરશે ગણપતિ બાપ્પા મળે. અરે ગણેશજી આમ છે ને પીઠ બતાવે ગણેશજી. તમે વિચારો, મીન્સ જાણતો નથી કોણ છે. પછી બધું પતશે એટલે પેલા મુસલમાનને બોલાવીને પાવભાજી બનાવશે અને અમારા મેદાન સામે થાય છે એટલે મુસલમાન બોલાવીને પાવભાજી બનાવડાવશે અને ખવડાવશે. પ્રસાદ, ગણેશ પ્રસાદ. ગણેશજી કાંગા લસણ નથી ખાતા, એ વૈષ્ણવ છે અને સ્વર્ગના વ્યક્તિ છે, સ્વર્ગમાંથી આવ્યા છે, સ્વર્ગમાં રહે.
તે શુદ્ધ ઘી ખાય. સ્વર્ગના લોકો શુદ્ધ ઘી ખાય. હવે શુદ્ધ ઘી ક્યાં મળે? એટલે ગણેશજીની ઉપાસના આવી રીતે નહીં થાય. અને જે આવી રીતે કરશે, ગણેશજીની મૂર્તિમાં જો દાન આપશે કે પછી ગણેશ ઉઘરામ આવશે, ભાવ આપશે, એ બધાના પાપ કર્મ લાગશે, ફળ લાગશે. એટલે આપણે ક્યાં પૈસા આપીએ તે જાણવાનું. કોને પૈસા આપીએ છીએ? આપણે ઘણી વાર કોઈની દયા આવીને 100 રૂપિયા આપી દે, પણ જ્યાં 100 રૂપિયા મળશે સીધો દારૂ પીવે છે, તો પાપ કોને લાગશે? આપણને લાગશે. એવી જ રીતે જયારે આવી વાસ્તવિકતા આ છે કે ગણેશજીની જે ઉપાસના છે તે બહુ આદરપૂર્વક થવી છે. આગળ અમારી આ રોજ સવારે 9 વાગે માઇકમાં બોલે, મહારાજ આવી ગયા છે, હવે ગણેશજીની પૂજા શરૂ કરો. અરે 9 વાગે ગણેશજીની પૂજા કરવાની? સવારમાં કરવી જોઈએ, સવારમાં, વહેલી સવારમાં. પણ બધા જાગ્યા ત્યારે સવાર, અને રાત્રે 10 વાગે કહેશે બધા આવી જાઓ, ગણેશજીની પૂજા કરો. આ ક્યાંથી ક્યાં લખ્યું છે આ રીતે પૂજા કરવું? કશે નથી લખ્યું. તો કહેવાનું તાત્પર્ય ઘણું બધું કહી શકાય, પણ ગણેશજી મહાન દેવ છે તો એમનું અપમાન નહીં થવું જોઈએ. પણ આપણે હિન્દુઓ જ એનું અપમાન કરી રહ્યા છીએ, ખબર જ નથી શું કરી રહ્યા છે. કારણ કે કોઈ ભગવદ્ ગીતા એ શાસ્ત્ર નથી વાંચતા. ઘણું બધું કહી શકાય, પણ આપણે એ બધામાં નથી પડવું. ગણેશ પૂજા જેને જે કરવું એ કરે, આપણે કૃષ્ણ પૂજામાં લાગવાનું. કૃષ્ણની પૂજા કરવાથી ગણેશજીની, શિવજીની, બધાની પૂજા થઈ જશે. યસ્મિન તુષ્ટે જગત તુષ્ટમ. ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી બધાની પૂજા થઈ જશે, દેવ દેવતાની પૂજા થઈ જશે. એટલે આપણે ગણેશજીની એ પહેલા દશામાની પૂજા કરી, દશામાની પૂજા પછી ગણેશજીની પૂજા આવી, ગણેશજીની પૂજા પતશે એટલે દુર્ગાની પૂજા શરૂ થશે. કેટલી બધી પૂજા કરે? 33 કરોડ દેવતાની પૂજા તમારે આટલું બસ વાત છે? પૈસો છે એટલો નથી. તો પછી કૃષ્ણની પૂજા કરો. કૃષ્ણની પૂજામાં 33 કરોડ દેવતાની પૂજા આવી છે. અરે શ્રીલ પ્રભુપાદ કી જય. હા, આજે શ્લોક છે તે કોને લખ્યો? ગણેશજીનો. ગણેશજીએ મહાભારત લખ્યું હતું, વ્યાસદેવ જે બોલે લખ્યું હતું. આ શ્લોક પણ ગણેશજીએ લખ્યો. અરે